તો છે ઈ સાપરા હું કરું છું તું પેલો ટ્રેક્ટર વાળવાનો ટાઈમ થઈ જાય ઘઉં કાઢવાનો ટાઈમ થઈ જાય પણ આપણા બધા હપાળો સરાજ જે બધા આઈને વાટ જોઈ રહ્યો આપણી અને આપણો ઘેર છીએ કોથરા તો કાઢવા પડે કે કોથરા છે ડંડા હતા પીપળામ તે કાઢતી હતી અને ટાઈમ થઈ ગયો રોજે કર્યામાં રોજે ટાઈમ અને ઠેસરાણ છે લાગે કીધું ઠેસરાણ તો 3 વાગે કીધું છે 3 વાગે તાણ કીધું આ તો ખરાતે ઉપર છું હે ને અને આ બૈરી તો ભરી નહીં તમે ભરી કાઢું પેલી ચકલીથી ભરી કાઢું તું હેડ જીએ એ તો ડોહા હારું સાથે આપણે હપાળો કરે છે નકર તારે મજૂર બહુ કાઢવું પડે અને ઠેસરની તો કેટલી મજૂરી લાવીશું આ તો બરો થોડી વાત આપી ભેગું કરતા પણ ક્યાં બહુ તેની મજૂરી લઈએ આપણે હપાળો ચડાવે છે એટલે મજૂરો તો બસી જાય પૈસા લે ઉતા કરજે હેડજે ફટ લઈ આ હેડ વડિયારી 6 નંબર બનાવી છે આ વખત ગોમમાં જોડીને બધા જોઈને બળે છે કે ભાઈ બુધાઈ વડિયારી બનાવી છે લીલી સમ બનાવી છે તાને ખબર પડે આ વખત કે ભાવ લેવાનો છે આ તો ગોગો મારા હંગાત છે કે આયકુ તોડું ન લાડ જા ગોગાજી હારે હારે હેડ તારે જોરેલો ગોગો હંગાત હોય ને વાત પૂરી વાત હતી તમારી વાત નહીં વડિયારી છે ને ખાલી આમ નજર નાખો લીલું નહીં તમારી છે વસ્તુ બનાવી છે શું આઈડિયા હું તમારે જોડી જ આવતો હતો ચમ જવા નહીં પેલા હપાડ્યા ઘઉં કાઢવા વાત સોળો કેમ ખબર પડે છે કે નહીં પડતી આવી બુદ્ધિ છે કે નહીં હમુદી તારા આમ હેડ્યો હપાડી આમ ફટ લઈને હપાડ્યું સળી દીધું એટલે ફટ લઈને જતું રહેવાનું લે પણ એ આપણા આયા હતા એટલે જવું પડશે કે આપણે તારો અડધો વીઘો મારા પૂનો વીઘો ઘઉં હપાડી આમ 2 જણો આવ્યો એને હવા 2 વીઘા છે અને ખરાબ બપોર 1 વાગે જતો ના ખોકાઈ જાય સોબડી લબડી પડી જાય ને અટક આવી જાય તો જિંદગી કોઈ બે આપણે તો રાતે હોજે કઢાયા હતા ઠંડા ઠંડા નહીં રહ્યો 1 વાગે શું કાઢ્યા ખબર છે 1 વાગે ઘઉં કાઢવાનું કારણ તમને ખબર છે કાળું ઠેસર ફૂલ હેડ ટાઈમ વધારે ના લાગે હુકા હોય ને એટલે ભલે આપણે બળી જઈએ અરે બુદ્ધિ વાપરે પણ હું કજી હપાડી આમ નહીં દઉં કજી એ ના દઉં વાત સાચી છે હો ના તો કે લાઈ છે બી પડે છે લાઈ પડે છે મારે તો અડધો વીઘો હતો એ માર તો કલાક જ થયો તો કઢાવતા તાર જણો એટલે અઢી વીઘો 3-4 કલાક થયું અને તને ખબર પડે છે એટલી જમીનમાં એને કશું કોઈને નહીં બીજા બોલાયા આપણે 4 જણો તો 3 કલાકે હેઠોનાર અને આપણો તો મારે તો સોડિયું બોડિયું બધો આવ્યો હતો અને એ તો ખાલી 2 પાથરા નાખ્યા પૂરું થઈ ગયું મારે લે એક કામ કર ઘેર જ નહીં જાઉં ખેતરમાં સાપરા છે ને હું જાઉં જફા નહીં કરવી મિલશે તું બનાવતો કોક હોય તો હું આવું પૌવા પર આવી પૌવા નહીં કોક આયોજન કરીએ હા ટેશન બેસર બધું તૈયાર થઈ ગયું છે ને મારા બેટા હજી એક દેખાતા નહીં શીખર કેટલા રહ્યા આવશી ચિંતા કરશે તમે કેમ બેહી રહ્યા છો હજી આ તો આર્ય મેં વેણ્યું એ તું વેણ એ કોલીમાં ખર્ચી વેણ લીધું હા એ તો વેન લીધું પણ આ હપાળા વાળો છે ને આવ્યો નહીં અપાળવાળો સારું હજી આવે ને હું એ જ જોઈ રહ્યો કીધું હજી એમ કોઈ આવ્યું નહીં તે તમે કીધું નતું કી આવ્યો છું હું ઘેર જઈને કી આવ્યો છું હોતું ચા બા પીને આવ્યો છું કહીને આવ્યો છું બધો નહીં કે કશો હતો ને મેં આવ્યું પણ આ ઠેસર આવવાનો ટાઈમ થઈ ગયો છે હજી લગો ફોન બંધ તો કરો ફોન ઉપાડતો નહીં ને એક ફોન નહીં ઉપાડતો તે ફરી કરો પેલો તો બુધાલા ને ચો ફોન થયો હતો એ છોકરા પાસે ફોન હોય છે જાણ હવે મજૂરે ડોહા કર્યો ને શું કરવાનું મજૂર કર્યો નહીં ને ટેસર વાળો પીવાના ભરોસે છીએ આપણે હપાળો કરે છે તે આવશી એક કામ કરજે તું હોય રહેજે ઓછી કહેતી ના ખડું મેલીને બરાબર અને હું જઉં એ જો આ તો ઓછા વાતે વળી ગયા મારા બેટા તો મોડું એ કરીને હું જઉં હોમો જઉં લે હા તો થઈ ગયો હા હું જઉં હટ લઈને આવજો ઠેસર આવ પેલા હા 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 મંગો મારા પેલું ટ્રેક્ટર આવી ગયું છે ચાણે આવશો પછી હપાળા સળાઈ લઈને આવતો નહીં અમૂલો અરે પણ આટલી સાર વાઢીને આવું છું હું કરું કે દોરન વે કરવું પડે કે ના કરવું પડે તમે રાતે કીધું તું કે 4 વાગે ઠેસર આવશે અને તમે અત્યારે હળાતે ની આઈ ઉકળ્યો પણ અડધો કલાક વહેલા આવો તો હું અડધો આવો તમારી કેવું અમે નહીં આયા તમારી આ તે હવે શાંતિ રાખો આઈ છી આટલી સાર વાઢીને આવું પણ મારે તમારી વાત જોઈને બધા ઉભા રહે હારું હવે આવું છું તાણ જટ આવો એમ થોડું ચાલે અપાળા સળાઈ લમડો કઈ કરતો હારું હવે આખા ગામને ના જણાવો ભાઈ તારું ગોડિયાના ફોન ઉપર ફોન આવ્યું બોલો
આ બાજુ આપણે શું ઉપાડવા છે ફોન અને એને શું ખબર પડે કે આરે શોકણ સા બે જણા છો લોકેશન થોડું જોવાનું છે વાત બધું સાચી મુઠ્ઠો છે, છે ગોડું પણ ગોડું આવું ના કરાય યાર. ચમ જવત તો સારું હતું. શોકણ કહું કઢાવા. તારું મોઢું જોયું છે પેલા ચમ આ થોડું સારું દેખાય છે ને બળી સાફ થઈ જાય ખરા તરત એ વાત આ સાચી ડોશી પાછી. ગમાડે ના ને તો ડોશી પર છૂટું નહીં લે ખબર પડે છે ને તો બાપડી, હા એ વાત સાચી છે પણ મને ખરા તડકા રાખ્યું રાતી રાખ્યું હોત તો ટેકો કરાવત ના. કોઈ પણ ઓને એટાયો છે તમને સમજણ નહીં પડતી બુદ્ધિવાળો માઇન્ડેડ માણસ છે વડિયો એટલે વડિયું એની એટલે બુદ્ધિ એટલે તમે શું વાત કરો છો? એના એને કોઈને કીધું એની છોડીને બોલાય હા ના, અરે 4 જણોથી 2.5 વીઘાના નીકળે ગવ યાર. નીકળ્યો તું ઠેસર ઉપર ચડે તું ખરા તરકાનો હું તો કજીએ ના ચડું લે આ બુધાભાઈ અલે આ તારી ઘરની તો મારે તાળું મારી છે ને મારે ઘઉં કઢાવવાના છે ને આ હાપાળા ચડાઈ ને તો મારા બેટા હું હજી કઈ ગયો છું કે મારા કાલે ઘઉં કઢાવવાના તો હવે શિખર છો જતા રહ્યા અને તાળો મારી ગયો સાંભળવા નહીં ખબર પડશે ભાઈ પેલા ઘઉં કઢાવવાના છે ચોક જોવું પડશે ચોક મિત્રો મિત્રો તો ડોભાઈ કેટલા રહ્યા ના ઠેસર વાળો ભાઈએ મારા ઉપર બોખા પાડી દેશે શામનો એક બેહી રહીને હું કરું કશી ખબર જ પડતી નથી. તમે તો શામના જતા પેલો ઠેસર વાળો શામનો મારા ઉપર બોખા પાડી રહ્યો છે. પણ મંગુઈ આવી નહીં હજી કોઈ આવ્યું જ નહીં ને હું તો ફોને કના બહેન કરાવરાવું. પણ મંગોલી હું હજી પેલો એને ભેગો છો લખવા છે કે હું હાલ જ જાઉં છું બુધ્યાના ઘેર તાળું વાહેલું બુધ્યો ઘેર જતું એટલે શું કરવાનું છે તમારે ઘઉં કાઢવાના છે કે નહીં કાઢવાના ઘઉં કાઢવાના છે પણ યાર પેલો જે અમે જાતા ને હમણાં ઘઉં કાઢવાનું હપાડું કરી તને પણ હપાડું. હપાળું કર્યું પણ મારા ઓર્ડર છે બીજા હજી 2 ઓર્ડર બાકી છે હજી તમારે તો કાઢીએ નહીં એક કામ કરો ના હોય ને તો તમે જો કે હું તો જયો જ કટાણે કોઈ હું બેહી રહ્યો અને એમ કે બધું હું હોતી તો હું ફોન કરું કાલ જે તેમ કાઢવાનો ઓબળો હા. 500 રૂપિયા દેજો પણ 500 રૂપિયા એમને બગન કાઢે 1.5 કલાક બગાડે મારો 1.5 કલાક પણ કાઢ્યા વગર યાર એમને હું કેમ પૈસા કાઢ્યા વગર તાન અમે હું 1.5 કલાક બીજા કોક ના જો તો મારે 1500 2000 નો ના પડો ઠે દાડો દાળો ફરો વાત તાણી? આવી આમ આપણે યાર મારે કશું ના જો ડીઝલ ના તમે 500 રૂપિયા લેજો આખા એતનું વર્ષ કામ અરે કરો વર્ષાલ બધું જીવ તેલ પીવા તાણી હું કોઈ હાલવાન કરો 500 રૂપિયા હેઠા ઉપર તો શોધો ને અમે હાલ દેશું ઘઉં હા તો- કઢાઈએ ને એટલે હાલ દઈએ. હું હોતે ડેરી ટાઈમ આવું છું એટલે આ લીધું બરાબર તાણા તો તમે તો મને ખોટી કરે પણ મજૂર હાણા દાડા સળાથી આવ્યો નહીં એટલે પછી મેં મારે ના જોવાનું હોય હું તો આ હેડે ઉઠે ચલે તમારે કઢાવે તો કઢાવજો ને કે કોઈ નહીં સમજી લેજો જે લેવા બરાબર 500 કીધા એમ નહીં હોપલો એ તો અમે હાલ દેશું તમારું ખોટી બગાડે ટાઈમ અત્યારે હા, સીઝનમાં અમારી ટાઈમ નહીં હું 3 કિલોમીટર થી આવ્યો હોય સાચી વાત છે પણ અમે ફોન કરીએ તો આવી જજો. હા હું ફોન એ તો હોતે તમે મજૂર બાજુ કમ્પ્લીટ કરીને પછી જ ફોન કરશું તમને. હા પૈસા બધા મોકલી દેજો હા તો હોતા નહીં મજા નહીં આવે ને કહો હા હા શું કીધું હું એવો કંટાળ્યો છું ને અને હું ના કહેતો તો કે મને રવા દે હેડ જે તો પેલી એના પાને કના ભાઈને વળી આ મંગુડી પાન જવું છે કેમ તાણે નહીં વધારે ભેગા કરે કેવું પડશે વાયુ પણ અમે શાંતિ રાખો કે બટાકો સરતા વાર છેટલી. બટાકો તારા નહીં ખાવાનો તું શક્કરિયું ખા બટાકો ના ખાતો ના કાકો દાડો મુઈ હેરવાન થયો હોય કરે આ ચોખ્ખું કહી દીધું એ હોદ સુધી ઘેર નહીં જવું પણ ઘઉં નીકળી રહ્યો ને પછી જ ઘેર જઈ બસ જ જવાનું જવાનું નહીં હો એ તો કઢાઈયા પર 2 સંકાઓ બરાબર છે બીજું હા બહાર જતા કઈ એક થોડું અશુભ નું આવ્યું તું સૂટાનું કોમ તે 2 જણા નીકળી જતા. એ તો કે મહિનું થઈ ગયું તું મારા થાળીના એ મંગુ હું થયું? મોય આવતી જ કે બોલ્યા. હું થયું પણ એ તો કે નવું. દઉં કરાવે એડી હા પેલા ગડીલા લઈ ગયો ઘઉં કઢાવા જાઉં છું. માયા કહી દઉં બાપા બેહો. બટાકો બનાવ્યો છું શક્કરિયો બટાકો ખો ને વયરો શા? ક્ષેત્ર છે. આવા 2 વીઘા ઘઉં છે અને સોડીઓ પાડી નાખશે આ તો થોડી ધોળી છે ને તે બલિયારી થઈ ગઈ શા? ખરા તર્ક ગરમી જોવો કે 1 વાગે ઠેસર બોલાવો 44 ડિગ્રી ગરમી છે ખબર પડે છે કોઈ જો તમારે ઘઉં કઢાયા તમારી કન હપાળા એ રહ્યા તો તમારે કેટલા હતા છેલ્લા આ વાત તો ખાલી એક મણ ના જતા ઘઉં તે એક શું મહિના એટલે 1 વીઘો એક વીઘો છો 9 શાળા હતા હા 9 શાળા જેવું હતું. 5 વીઘો ગણો ને તાણ એને 2.5 વીઘા ઘઉં છે 3 કલાક ટ્રેક્ટર ફરજે તને ઘઉં કાઢી અને ચલો જણો ખબર ઈરાબેન આપણે તઈ પોત જણો ઠેસર ઉપર કોણ સડા તું તો આલ્યા મરી જઈએ ને હુકાઈ જઈએ ને અટક આવશે ને તો ઉકલી જાય તો તારું બધું પડી રહ્યો એના ગૌમાં કેમ ખબર પડતી નહીં ઘોડો છો હું આ તમને શોથી ખબર પડી કે હું એ જાઉં છું?
બધી ખબર રાખી છે અમે બેઠા બેઠા હોય કે બે જણા આખા ગામમાં શું થાય છે ને? તમારી હપાળા આયા તા રે બે જણો આયા તા રહ્યા અને આયોજન યુવાનું એવું છે કે આપણને વાહન બોલાવીને કરી નાખીએ પણ આપણે નહીં જઈએ ને એટલે મજૂર બોલાવીને કરી નાખીએ હું અઢી વીઘા ખેતરમાં 4 જણો ઓહો આ ફોસો એટલો હતો તારનું. હવે મજૂરો કરતા તપસ એટલે આ બધા આઈ છે ને જી ભાઈ સાપરું છે આયનું છે ને ઓહો ઈ શોખ હોય તો જોઈએ એ તો બધા જોવું પડે આમાં ચાલ નહીં શાક વંગારી દઈએ બટાકાનું તું બાજરી રોટલા કરી આલે છે અરે હું તો ખાઈને આવીશું બાપા અરે ખાઈ ના છે પણ રોટલા કરી આલ કે તને બધા ખાઈ ઊંઘી બટાકો બાફી જ ફાફડા લાવું છું ભૂંગળો જ કરવાનો છે. તો કોઈ ચિંતા નહીં બટાકા ફાફડા અમારો લઈ રાખજો અમારા થોડા લાવજો વધારે મગાવજો તમને શરમ આપવી જોઈએ મારા સોર એક તો એક સોયટી ને બે સોયટા તમને શરમ આપવી જોઈએ પેલા મારા ગવાની પથારી ફેરવી નાખી તમને રાતી તો આઈ કઈ ગયા તાડ્યા એવામાં આવતા તક ખાઈ એટલે કીધું ખાઈને થઈ હા, ગયા ખાઈને એટલે આવતો હતો. કાઠું ના ખાઈને હું પડે. હુસલું સાટવા આવતો તો ના હુસલું સાટવા આવતો તો ખાઈ બહાર હેડો, બહાર. હું આચા કેટલા ફોન કર્યા ફોન તો ઉપાડો એક ફોન તમે નહીં ઉપાડતા અમારા અને તમે કઈ નતો જો મંગુ મંગુ બિલાલ હાથી ફોન મારો હા એ ભાઈ હાથ ઉપાડે મારી ભૂલ વાત છે. વાત હા, હા, હા. ભૂલ છે. હા, તો વાંધો નહીં, પણ કહેવા નતો આવ્યો. તાણે શાંતિ રાખો. નહીં તમારી મજૂરી કરી અમે મજૂરી નહીં કરી અમે ઈ મજૂરીની તાર વાત કોણ કરી જોયો? વાત નહીં ઉપાડવાની તારો કોણ જોયો અમે જોયો નહીં પણ તમારે ના આવવું પડે ડોહા હાથ ના ઉપર અને મારી ભૂલ થઈ હતી હાથ ઉપાડે મારી ભૂલ તો પણ તમારે ના આવે ડોહા ઝઘડો ના કરો શાંતિથી વાત કરો ઝઘડો નહીં પણ વ્યવહારિક નું કેવું પડે કેમ કેવું છે અને ભૂલ તમારી એ છે કે અમે તમારી હપાળું આયા હોય તો તમારે અમારી આવવું પડે અને પહેલી વાત તો કે અમે તમારું કોમ કાઢ્યું હોય તો તમારે અમારું કોમ કાઢવું પડે અને અમે તમારા ભરોસે આ ઘઉં કઢાણ કરી તો અમે મજૂર એક નહીં કરે અમારે ઠેસર આયેલું ખેતરમાં આયેલું જતું રહ્યું. એમને પેલો ટેસર વાળો કે 500 રૂપિયા લે એટલે એમને મને હાલું કીધું તમારી વાત સાચી છે ખરા તર્ક એક વાજે ના ગોઠવાય અને તમારે તો 2 વીઘા હવા 2 વીઘા છે અને તમે અમારા ઉપર નાખી દો છો અઢી વીઘો. ઈ તો અઢી વીઘાનો હોય પણ હું તમારી હપાળું આવ્યો કે ના આવ્યો અમે તો આયા તાણે મજૂરી પછી? કરી છે. અને હજી કોઈ 7 વાગે કોઈ ટેસર વાળો ના આવે આ ગોડીલાલની ભૂલ અરે બુધાજીની આજે યોની જ કહેતા ને ઈ હોય હું આવતી હતી તમારી તે કે ના જવાય ઈ હોય તો અઢી વીઘા છે મને એવું કીધું બધાને ફરી ફરી કીધું તો અમારે કે તમને અટક આવશે તો કાળો પડી છે તો અમે શિયા દોડા છો તારે. કે? આવું ના કરાય લે મારા તારે ઘઉં હેતર હજી પડી રહ્યા છે બોલો હેતર હજી ઘઉં પડી રહ્યા છે ત્યાં કરશો ને તમારે ઘઉં અમે કટાઈએ છીએ બસ અમારી કદી ના આવતો તો ઉપર વાળો બધો ના નિવાર ના રાખશે ઉપર વાળાએ તો જન્મ આલ્યો એવું ના કરાય છે બુધાજી. ઈ નહીં. તમારે ના જ આપવું હોત તો તમે મને રાતી કહી દીધું હોત કે નહીં અમારે નહીં મેળાવો. મેળાવો તો અમે મજૂર કરી દોત તાણ હું ભાભી રોશો નહીં બસ આવીએ છીએ નું લાગે છે એટલે આજે લુ લાગતું ઘેર હજી ભાઈ અમારે કોઈની જરૂર ના, આવું નહીં તો અમને બોલાવો ને તો હપાડો. આવીએ છીએ હેડ, અમે આવીએ છીએ જો. તાણ એવું ના કરાય કજુ લેડ આમાં આપણે જઈએ ઈવન આબુ તો આવું ના આબુ હોય ને તો કોઈને આપણે કોથરામાં પકડી ચિંતા કરશો તે ઠેસરવાળાને ફોન કરો આવી જો ઉપર મૂરે ઉપર ખેતર ઉપર આ તો જો તમારું મન હોય ને 7 વખત મન હોય ને તો આવજો ને મારે તો હોકે કૂતરો ફેદી નાખતો ઘઉં મારે ના કોઈ એવું ચિંતા નહીં નહીં એવું નહીં. હું આવું છું પણ આ બે કહી દો કે ઈકણ કઢાવતા આ મને ના બોલવું જો આ મને ના બોલવી જો નકર ઘઉં બહુ બધું તો એ તો આવડું ખેતર પાછળ જ જાય હું ઉપર રે બસ મને આમ એ તમે બધી લે ના વાત બોલો જવા દે, આ મિત્રોને કહી દે જે કહેવાનું ઓહો. હોય. ઓહો મિત્રો જોયું આવું કોઈનું હપાડું તમે લીધું હોય તો એનું એ પૂરું હમલ્યામ પાડી દેજો સાચી વાત કે ખોટી વાત સાચી વાત. એનું એ કોમ હપાડું કરી આલવું આલવું પડે પડે. પાછું. પછી આવી રીતે ના અમાર ખરા જેવા- ટાઈમમાં આપણે કોક આવ્યું હતી ના જવું પડે હા. એટલે અમાર જેવું તમે ના કરતા ને અમારા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી.